વિદ્યાર્થી મિત્રો, સીમાંત પડતર પદ્ધતિનો આપણે છેલ્લો દાખલો જોવા જઈએ. દાખલા નંબર 21. જોઈએ રકમ એની. કરિશ્મા લિમિટેડની તારીખ 31/3/2012 રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે આપેલ છે. વેચાણના એકમો 30,000, નફા જથ્થાનો ગુણોત્તર 30%, સલામતી ગાળો 45%, એકમ દીઠ વેચાણ કિંમત ₹60. આટલી વસ્તુ તમને આપેલી છે. વેચાણના એકમો કીધા છે 30,000, નફા જથ્થાનો ગુણોત્તર 30%, સલામતી ગાળો 45%, એકમ દીઠ વેચાણ કિંમત ₹60. ગણતરી કરો. પહેલું સ્થિર ખર્ચા, બીજું હાલનો ચોખ્ખો નફો, ત્રીજું ₹4,86,000નો નફો મેળવવા જરૂરી વેચાણની રકમ. બરાબર, ₹4,86,000નો નફો કમાવા જરૂરી વેચાણની રકમ. ચોથું, જો ચલિત ખર્ચામાં 20% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ રૂપિયામાં મેળવવાનું છે. પાંચમું, ₹19,80,000ના નફાએ સલામતીનો ગાળો. અને છઠ્ઠું, જો વેચાણ કિંમતમાં 25% વધારો કરવામાં આવે, ચલિત ખર્ચ 25% વધે અને સ્થિર ખર્ચામાં 30% વધારો થાય, તેમ છતાં હાલનો નફો જાળવી રાખવા જરૂરી વેચાણની રકમ. બરાબર, આ રકમ છે એના ઉપરથી આપણે આ બધી છે ગણતરી કરવાની છે. પહેલાં આપણે દાખલાની વર્કિંગ નોટ જોતા જઈએ. જેટલી યાદ આવે એટલી દાખલાની વર્કિંગ નોટ કરીએ, પછી એવું લાગશે તો આપણે ગણતરી કરશું. સૌથી પહેલાં તો વર્કિંગ નોટ નંબર 1 કઈ, તો કે વેચાણ. બરાબર, અહીંયા વેચાણના એકમો આપ્યા છે ને, એકમ દીઠ વેચાણ કિંમત આપી છે. એના ઉપરથી આપણને શું મળે, તો કે વેચાણ એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત. વેચાણ એકમો કેટલા છે, તો કે 30,000 ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે, તો કે 60. એટલે આપણને વેચાણ કેટલું મળશે, તો કે 18 લાખ. બરાબર, આ આપણને શું મળ્યું, તો કે વેચાણ. બીજું, વર્કિંગ નોટ નંબર 2 ગોતી લઈએ. સલામતીના ગાળાએ વેચાણ 18 લાખ ના કેટલા ટકા કીધા સલામતીનો ગાળો, તો કે 45%. એટલે આપણને મળશે 8,10,000. બરાબર, વર્કિંગ નોટ નંબર 3, સમતૂર બિંદુએ વેચાણ 18 લાખ રૂપિયાનું વેચાણ છે, એમાંથી સલામતી ગાળો 8,10,000 બાદ કરી દઈએ એટલે કેટલા મળશે, તો કે 9,90,000. બરાબર, આટલું યાદ આવે છે, આટલી વર્કિંગ નોટ કરી લઈએ. હવે આપણને પહેલું ગોતવાનું કીધું છે સ્થિર ખર્ચ. બરાબર, સૂત્ર મૂકીએ. સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. આગળ વર્કિંગ નોટમાં જોયું સમતૂર બિંદુ કેટલું હતું, તો કે 9,90,000. સ્થિર ખર્ચા નથી, ગોતવાના છે. પીવી ગુણોત્તર આપણી પાસે છે કેટલો, તો કે 30%. બરાબર, સ્થિર ખર્ચા બરાબર સાદું રૂપ આપી દઈએ, 9,90,000 ગુણ્યા 30%. 30% અહીંયા શું છે, ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય. એટલે સ્થિર ખર્ચા આપણને કેટલા મળે છે, 2,97,000 રૂપિયા. આ આપણો પહેલો જવાબ થઈ ગયો. બરાબર, હવે બીજું ગોતવાનું કીધું છે આપણને હાલનો ચોખ્ખો નફો. હાલનો ચોખ્ખો નફો, એના માટે એક નવું સૂત્ર લખીએ. કયું, તો કે નફો બરાબર સલામતીનો ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર. સલામતીનો ગાળો કેટલો હતો, તો કે 8,10,000. પીવી ગુણોત્તર કેટલા છે, તો કે 30%. એટલે હાલનો નફો આપણને કેટલો મળશે, તો કે 2,43,000 રૂપિયા. આ ખાસ ધ્યાન રાખો. હવે ત્રીજું આપણને કીધું છે 4,86,000નો નફો મેળવવા જરૂરી વેચાણ. સૂત્ર મૂકીએ આપણે. કુલ સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં પીવી ગુણોત્તર.
કુલ સ્થિર ખર્ચા ગોત્યા હતા આપણે, કેટલા આવ્યા તો કે 2,97,000, નફો કીધો છે 4,86,000, છેદમાં પીવી ગુણોત્તર કેટલો તો કે 30%, બરાબર. સાદું રૂપ આપતા કેટલું થાય તો કે 26,10,000 રૂપિયા. જ્યારે 4,86,000નો નફો મેળવવો હોય ત્યારે 26,10,000 રૂપિયાનું શું કરવાનું? વેચાણ, બરાબર. ચોથું આપણને કીધું છે, જો ચલિત ખર્ચામાં 20% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ રૂપિયામાં, બરાબર. હાલના ચલિત ખર્ચા બરાબર વેચાણ માઇનસ ફાળો. ફાળો કઈ રીતે આપણને મળશે તો કે 18 લાખ રૂપિયાનું આપણું વેચાણ છે, બરાબર, ગુણ્યા 30%, એટલે કેટલા મળે આપણને તો કે 5,40,000. 5,40,000 વેચાણ 18 લાખ, ફાળો 5,40,000, એટલે આપણને મળશે 12,60,000, બરાબર. એમાં આપણે 20% ઘટાડો કરીએ, બરાબર. 12,60,000ના 20% એટલે કેટલા મળે તો કે 2,52,000. 12,60,000માંથી 2,52,000 કરીએ એટલે આપણને નવો ચલિત ખર્ચ મળે 10,08,000, બરાબર. હવે આપણે નવો ફાળો મેળવવો પડે. વેચાણ માઇનસ ચલિત ખર્ચ. વેચાણ કેટલું તો કે 18 લાખ, ચલિત ખર્ચ કેટલા તો કે 10,08,000, એટલે નવો ફાળો કેટલો મળે 7,92,000. નવો પીવીઆર, બરાબર, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો આવ્યો નવો તો કે 7,92,000, વેચાણ કેટલું છે 7,92,000, સોરી 1 મિનિટ વધી ગયું, 18 લાખ ગુણ્યા 100, કેટલો મળે આપણને 44%, બરાબર. અને નવું સમતૂર બિંદુ હવે રૂપિયામાં, બરાબર, F/S - V × S એવું સૂત્ર લખી શકીએ, બરાબર. સ્થિર ખર્ચા છે આપણી પાસે 2,97,000. S એટલે તો કે સેલ્સ વેચાણ 18 લાખ માઇનસ ચલિત ખર્ચા 10,08,000 ગુણ્યા 18 લાખ, બરાબર. સાદું રૂપ આપતા 2,97,000 છેદમાં 7,92,000 ગુણ્યા 18 લાખ. મીંડા ઉડાડી દેવાય એટલે ઈઝી થઈ જાય, બરાબર. સાદું રૂપ આપતા આપણને મળશે 6,75,000 રૂપિયા. આ થઈ ગયું નવું સમતૂર બિંદુ. જો ચલિત ખર્ચામાં 20% ઘટાડો કરવામાં આવે તો સમતૂર બિંદુ રૂપિયામાં કેટલું મળે 6,95,000. પાંચમું કીધું છે આપણને રૂપિયા 19,80,000 ના નફાએ સલામતીનો ગાળો, બરાબર. સૂત્ર મૂકીએ, ફાળો છેદમાં પીવી ગુણોત્તર. અહીંયા તમે એવું લખી શકો ફાળો અથવા નફો. નફો આપ્યો છે કેટલો 19,80,000, પીવી ગુણોત્તર કેટલો છે 30%, બરાબર. કેટલો થાય 66 લાખ રૂપિયા. 19,80,000નો નફો હોય ત્યારે સલામતીનો ગાળો કેટલો તો કે 66 લાખ હોય, બરાબર. અને છઠ્ઠું અને છેલ્લું આપણને એવું કીધું છે, જો વેચાણ કિંમતમાં 25% વધારો કરવામાં આવે
ચલિત ખર્ચ 25% વધે અને સ્થિર ખર્ચામાં 30% વધારો થાય, તેમ છતાં હાલનો નફો જાળવી રાખવા જરૂરી વેચાણની રકમ, બરાબર. જોતા જઈએ. અહીંયા આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? તો કે 60 રૂપિયા. એમાં કેટલો વધારો કરવાનો છે? 25% વધારો, બરાબર. 60 ના 25% કેટલા થાય? 15. એટલે હવે આપણને નવું વેચાણ કેટલું મળશે? તો કે 75, બરાબર. એવી જ રીતે એકમ દીઠ નવા ચલિત ખર્ચા એ પાછા આપણને કેટલા? તો કે 42. કઈ રીતે મળે? તો કે જો 12,60,000 હતા, બરાબર, છેદમાં 30,000 રૂપિયા કરીએ એટલે આપણને એકમ દીઠ મળે. જો 12,60,000 શું હતું? તો કે 12,60,000 હાલનો શું હતું? તો કે ચલિત ખર્ચો, બરાબર, 12,60,000 અને 30,000 વેચાણના એકમો. 12,60,000 છેદમાં 30 કરીએ એટલે કેટલા મળે? તો કે 42. એમાં પણ કેટલા ટકા વધારો કરવાનો? તો કે 25% વધારો. એટલે 42ના 25% કરીએ એટલે કેટલા થાય? 10.5. એટલે આપણને મળે 52.5, બરાબર. આ નવા ચલિત ખર્ચા થઈ ગયા. હવે એવી જ રીતે સ્થિર ખર્ચામાં પણ વધારો કરવાનો. સ્થિર ખર્ચા છે કેટલા? 2,97,000 પ્લસ 30% વધારો. 2,97,000ના 30% કરીએ એટલે 89,100, બરાબર. ટોટલ કરીએ એટલે 3,86,100, બરાબર. આ સ્થિર ખર્ચામાં વધારો કર્યો, ચલિત ખર્ચામાં વધારો કર્યો અને વેચાણ કિંમતમાં. અને હાલનો નફો આપણે બીજા સ્ટેપમાં ગોઈતો તો કેટલો? તો કે હાલનો નફો બીજા સ્ટેપમાં ગોઈતો તો કેટલો આવ્યો? જુઓ, આ જોઈએ, 2,43,000. બીજામાંથી મળ્યો 2,43,000, બરાબર. 2,43,000. સૂત્ર મૂકીએ આપણે. સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા છે? તો કે નવા સ્થિર ખર્ચા 3,86,100. નફો કેટલો છે? તો કે 2,43,000. અહીંયા પીવી ગુણોત્તર નવો લેવો પડશે આપણે, તો આપીએ નીચે વર્કિંગ નોટ. કારણ કે શું કામ? તો કે જો અહીંયા વેચાણમાં ફેરફાર થઈ ગયો, ચલિત ખર્ચમાં ફેરફાર થઈ ગયો અને સ્થિર ખર્ચમાં ફેરફાર થઈ ગયો. એટલે આપણે નવો પીવીઆર ગોતીએ, બરાબર. નીચે જગ્યા છોડીએ. નવો પીવી ગુણોત્તર, બરાબર. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો હતો? કે અહીંયા લઈ લઈએ આપણે 75 રૂપિયા વેચાણ કિંમત એકમ દીઠ હતી. ચલિત ખર્ચા કેટલા? તો કે 52.5. એટલે ફાળો કેટલો આવે? તો કે ફાળો આવે, અહીંયા જ લખી નાખીએ, સોરી, 75 માઇનસ 52.5 છેદમાં વેચાણ કેટલું છે? તો કે 75 ગુણ્યા 100, બરાબર. સાદું રૂપ આપતા 75 માઇનસ 52.5 છેદમાં 75 ગુણ્યા 100 કરીએ એટલે આપણને નવો પીવીઆર કેટલો મળે? તો કે 30%, બરાબર. અહીંયા મૂકી દઈએ આપણે આપણા સૂત્રમાં 30%, બરાબર. 3,86,000 પ્લસ 2,43,000ના છેદમાં 30%ની નિશાની આપીએ એટલે આપણને મળે 20,97,000 રૂપિયા, બરાબર. રિકોલ કરી લઈએ આખો દાખલો, બરાબર. પહેલા જો દાખલામાં આપણને વેચાણના એકમો આપ્યા હતા અને એકમ દીઠ વેચાણ કિંમત હતું, એટલે આપણે વેચાણ હોય તો કેટલું આવ્યું? 18 લાખ. અને સલામતીના ગાળાના આપણને 45% કીધા હતા, તો સલામતીના ગાળાએ વેચાણ કેટલું હોય? 18 લાખના 45%, 8,10,000. એના પછી સમતૂર બિંદુએ વેચાણ તો કે કેટલું હોય? તો કે સમતૂર બિંદુએ વેચાણ માઇનસ આપણે સલામતીનો ગાળો બાદ કરી દઈએ એટલે આપણને સમતૂર બિંદુએ વેચાણ કેટલું મળે? 9,90,000.
એના ઉપરથી આપણને સ્થિર ખર્ચ મળ્યા, બરાબર. સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર, સમતૂર બિંદુનું સૂત્ર મૂક્યું. અહીંયા સ્થિર ખર્ચા નથી એટલે સમતૂર બિંદુ એ શું થાય તો કે સ્થિર ખર્ચા બરાબર સમતૂર બિંદુ ગુણ્યા પીવી ગુણોત્તર, એટલે આપણને 2,97,000 મળ્યા. એના પછી હાલનો ચોખ્ખો નફો, એના માટે નવું સૂત્ર લખ્યું. જ્યારે તમને સલામતીનો ગાળો ભણાયો ને ત્યારે એવું લખ્યું હતું કે નફો બરાબર શું, તો કે નફો બરાબર સલામતીનો ગાળો ગુણ્યા પીવી ગુણોત્તર, બરાબર. એટલું કર્યું એટલે આપણને હાલનો ચોખ્ખો નફો કેટલો મળે તો કે 2,43,000. એના પછી રૂપિયા 4,86,000નો નફો મેળવવા જરૂરી વેચાણ કેટલું આવ્યું તો કે 26,10,000. એના પછી જો ચલિત ખર્ચમાં 20% ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર બિંદુ કેટલાનું મળે તો કે નવું સમતૂર બિંદુ તમને અહીંયા છેલ્લે આપણે ગોઈતું વર્કિંગ નોટ સહિત 6,75,000, બરાબર. એના પછી 19,18,000ના નફાએ સલામતીનો ગાળો કેટલો આવે તો કે 66 લાખ. અને છેલ્લે વેચાણ કિંમતમાં 25% વધારો કર્યો, ચલિત ખર્ચમાં 25% વધારો, સ્થિર ખર્ચામાં 30% વધારો કર્યો તો હાલનો નફો જાળવવા માટે વેચાણની રકમ કેટલી આપણને મળે છે 20,97,000, બરાબર. અહીંયા આપણે દાખલાની પૂર્ણાહુતિ કરીએ છીએ, સાથે સાથે ચેપ્ટર 3 પણ પૂરું. પહેલું ભણી ગયા આપણે પ્રમાણપત્ર પદ્ધતિ 1 માલ સામાનના વિચલનો, બીજું ભણી ગયા પ્રમાણપત્ર પદ્ધતિ 2 મજૂરીના વિચલનો, અને ત્રીજું ભણી ગયા ત્રીજું ચેપ્ટર ભણ્યા આપણે સીમાંત પડતર પદ્ધતિ, એના 21 દાખલા આપણે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લું અને ચોથું ચેપ્ટર આપણે ભણીશું ભંડોળ પ્રવાહ પત્રક.